તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે હે ને આપણી વાડીની અંદર કંઈક પ્રાણીઓ નવીન જાતના આવ્યા છે અને એ તમને બતાવું. ચાલો જોતા રહ્યો. બાકી એનો કલર જો ઇંગ્લિશ કલર મસ્ત મજાના છે અને સરસ છે, હાઈ ક્લાસ. સાઈડ તમને ઝૂમ કરીને બતાવું. આ પ્રાણીઓ જોવા નહોતા મળ્યા, પણ હવે આમાં જોવા મળે છે. કંઈક અલગ તરહના છે. આ પક્ષી જો અંદર બોલે, હાઈ ક્લાસ. આ બાજુ આપણી વાડી છે. આપણે અત્યારે હાઈ ક્લાસ મસ્ત મજાના આમાં ઘૂમમાં આવ્યા છીએ. ચાલો તમને બતાવી દઉં. આમાં બધા ચકલાઓ બોલે છે. જોવો તમે અવાજ પણ સાંભળી એક છો. ચકલા ઘાએ ઘા ઉડી ગયા. આમાં બધું પક્ષીઓ જ ભર્યું છે. આ છે ને ઝાડી છે આપણી વાડીની પાસે. બાકી એનિમલ્સનો કોઈ પાર જ નથી. ચાલો તમને બતાવી દઉં. બધા એનિમલ્સ આમાં જાતે જાત પ્રકારના એનિમલ્સ છે. અહીંયા સામેની સાઈડ કેળ છે. આમાં ઓર્ગેનિક કેળા થાય છે. તો અહીંયા કૂવો છે, બાજુમાં પણ વાડી છે. તો મિત્રો, વિડીયોની અંદર તમે બનાવી ગયું. આ કાંઈક આવા ઘોંસલા બનાવી નાખ્યા. જો આ સકલાય બધા આમાં છે ને, આમાં ગમે ને ચારો લઈ લેવીને આ બધું ઘોંસલા બનાવી નાખે સાઈડમાં. ઉપરની સાઈડ તો તમને સાઈડ બતાવશે નહીં, તો તમને બતાવી દઉં છું. વ્યૂ સુરત દાદા પણ સામેની સાઈડ છે, પણ એ ગરતા જાય છે ઓલામાં. જો અને ઘોંસલા છે ને એમાં ગરી જાય છે. અહીંયા છે, અંદર ગરી ગયા છે. વાડીની અંદર ખજૂરી પણ થઈ. જો આ થાતી આવે છે હજી. ખજૂરીનું ઝાડ મસ્ત મજાનું છે. ઉડે એટલે નો મસ્ત દેખાવા મિત્રો. જોવો તમે, બ્યુટીફુલ નજારો. પતંગિયાનો આવે છે. આ એક તમારા વાજો કેટલા બધા છે આમાં. જો છે ને, લાખો ફૂલ છે આમાં અંદર. આમાં લાખો જાતના બધા ફૂલ છે. અમે જો પરકાર ઠેઠ મારી હોરા વાડીના છેડામાં બધા ફૂલ છે. અહીંયા પણ કરંટ છે. તો આપણે ઝાડીની અંદર થઈ આગળ બીજી વાડી જવાનું છે. ચાલો, આ રસ્તો ટપવાનો છે. અહીંયા કૂવો છે. અહીંથી થઈને રસ્તો ટપી અને અહીંથી એક પગ અહીંયા મૂકીશ ને ખામીની સાઈડ સલાંગ મારીને જવાનું છે. ચાલો ટપી નાખ્યું. ચાલો આવી ગયા. ઉલકુની સાઈડ હતા ના સાઈડ આવી ગયા. હલો મિત્રો, તો હું તમને કહેતો હતો ને, આજે છે ને ઓર્ગેનિક વસ્તુ થાય છે કેળા, બરાબર. આ કેળનું ઝાડ છે. ઓછાના મેં 2-5 વર્ષ થાય છે ને આમાં ઓર્ગેનિક મસ્ત કેળા હું તમને બતાવું. તમને જો બતાવું, હાલો જોઈ શકો મિત્રો. આ છે ઓર્ગેનિક માલ છે ને. બાકી સાઈડ તમને ન દેખાતું હોય જોઈ લો. આ ફટાફટ ખાય છે. આ કેળમાં ચોટ્યા છે. જો આવા તો લગભગ 2-4 લુમખા છે. 1-2 બાકી કૂવાની અંદર છે. ખાઓ એટલે ત્યાં કઈ લેવા જવાય એમ છે નહીં, બરોબર. એટલે અમને હા હજી અહીં કંઈ થતા હોય એ તમને બતાવી દો. જો આજે હન મહિના દિવસની અંદર તૈયાર થઈ જાય છે. હા ભાઈ, કે આમાં કેવડા ભાઈ જનાવર રહેશે જબર. પાછા જનાવર 2 જો હું તમને બતાવતો હતો ને, જનાવર અહીંયા આવી ગયા. જોઈ જાઓ, પક્ષીઓ અહીંયા જ છે. હજી સારો સરવાની ચાલુ જ છે. સર છે
તમે જોઈ શકો છો આ જનાવર રહ્યા ને કંઈક અલગ પ્રકારના છે અને 2 દિવસથી અહીં દેખાય છે. ઝૂમમાં એનો કલર તમને નહીં બતાવે, ઝૂમ કરેલું છે ને એટલે. બાકી મસ્ત મજાનો નજારો એટલે કંઈ ઘટે નહીં એવું છે મિત્રો. જોવો તમે બધી બાજુ ફરતું વ્યૂ આવે છે. તો મિત્રો આ કંઈક આવું ઝાડું છે અને આ ઝાડું શું છે ને આ મને કાંઈ ખબર પડતી નથી. આ કંઈક અલગ તરહનું છે, લાંબા લાંબા પાન છે અને એક ડાળથી હોટી જાય ને એટલે એક હોટી સીધું હાલી જ ગયું છે. આવું કાંઈક તમને કાંઈક ખબર હોય ને તો તમે આમાં જણાવજો કે શું વસ્તુ છે, બરાબર. કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો, લખીને મને કહેજો કે આ ઝાડું છે. આમાં કાંઈ આપણને કંઈ ખબર પડતી નથી. બાકી હાથે અહીં કંઈ થયું છે. પડખે પાછળ નંદી હાલી જાય છે હાઈ ક્લાસ, અને આ બધી નંદીના કાંઠે છે બધું. આ કેળું છે, એક આ ઝાડું હાથે આવું થયું છે. પડખે પાછો આંબો એવો મસ્ત. ચાલો તો આપણે આગળ થોડાક નિહેરવી, કંઈક આપણને જોવા મળી જાય તો તમને બતાવી દઉં બીજી વસ્તુ પણ. ચાલો મિત્રો આપણે છે ને આમાં બહુ મોટા સાપ રહેશે આની અંદર. સાપ પણ રહે, આ બધું પાણી જ છે. સામેની સાઈડ જાય છે પણ તમને સાઈડ બતાવું. જો લીટો પડે છે, જોયું કે તમને સંભાળ્યું તાજ ત્યાં કણે છે સાપ ચાલ્યો જાય છે, પાણીની અંદર જાય છે. હાલો મિત્રો, તો આ વિડીયોની અંદર મિત્રો આટલું જ. મળીએ આગલા વિડીયોની અંદર. વિડીયો તમને કેવો લાગ્યો, ગમ્યો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.